નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। મહેસાણા જિલ્લા ભાજપમાં મંત્રી તરીકે નિમણૂક વિનુસિંહ અમરસિંહ ચૌહાણ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા। મહેસાણા જિલ્લા ભાજપમાં એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફાર હેઠળ એક કાર્યકરની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમાં વિનુસિંહ અમરસિંહ ચૌહાણ ટીમ્બા નિમણૂક થયા। આ નિમણૂક પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર દ્વારા કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશી, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને સાંસદ ભરતસિંહ ડાભી સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી અને નવનિયુક્ત મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। મારું નામ ચૌહાણ વિનુસિંહ અમરસિંહ। ક્યાંના વતની તમે? મારું મૂળ વતન ટીમ્બા। શું હોદ્દો મળ્યો ભાજપ સરકારમાં તમને? મને મહેસાણા ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપમાં મંત્રી તરીકેની જવાબદારી મળી છે। ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સંગઠનના મહામંત્રી સંગઠન મંત્રી રત્નાકરજી સાહેબ અને જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય ગિરીશભાઈ રાજગોર સાહેબ, સ્થાનિક ધારાસભ્યશ્રી, જિલ્લાના પ્રભારી બેન શ્રી વર્ષાબેન દોશી, આપણા પાટણ લોકસભાના મત વિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભી અને બધાના સહયોગ મતલબ બધાના સહકારથી મને જે અગાઉ મેં ભાજપના પ્રમુખ તરીકે મંડળમાં કામ કર્યું હતું એ કામને જોઈ અને જિલ્લામાં મંત્રી તરીકે મારી નિમણૂક કરી। આવનારા સમયમાં પાર્ટીનો ભાજપનો વ્યાપ વધે, કાર્યકરો નવા જોડાય અને આવનારા સમય તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એ સાથે હું પૂરા તન મન ધનથી પાર્ટીમાં કામ કરીશ।